કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું વેજીટેબલ ફ્રેન્કી। તેના માટે મેં એક મોટી કોબીજ હતી, તેમાંથી ચોથો ભાગ લઈ લીધો છે, એક કેપ્સિકમ લઈ લીધું છે અને એક ટામેટું લઈ લીધું છે। પછી આપણે બધા શાકભાજીને સરસ એવા ઝીણા ઝીણા કટ કરી લઈશું। શાકભાજીમાં જો તમને આ શાકભાજી ન ફાવતા હોય ને તમે બીજા નાખવા હોય તો તમે તેમાં વટાણા અને ગાજરને પણ એડ કરી શકો છો। મેં કોબીજને સરસ એવી ઝીણી ઝીણી કટ કરી લીધી છે। તમારે શાકભાજી સરસ એવા ઝીણા ઝીણા કટ કરવાના અને પછી એક કેપ્સિકમ લીધું હતું, તેનો ડીટીયાનો ભાગ કાઢી લીધો છે અને વચ્ચેથી કટ લગાવીને મેં અંદરથી બિયાનો ભાગ પણ કાઢી લીધો છે। બિયાનો ભાગ આપણને ફ્રેન્કીમાં ટેસ્ટ નહીં આવે, તેથી તમારે કાઢી લેવાનો, એ ઇમ્પોર્ટન્ટ છે। પછી આપણે કેપ્સિકમને પણ સરસ એવું ઝીણું ઝીણું સુધારી લીધું છે। જો તમારે કેપ્સિકમ, કોબીજ કે ગમે તે શાકભાજી વધારે ઓછા કરવા હોય તો તમે તે પણ કરી શકો છો। પછી ટામેટાને ઉપરથી ડીટીયાનો ભાગ કાપી લઈને તેને પણ આપણે સરસ એવું ઝીણું ઝીણું સુધારી લઈશું। આપણું ટામેટું સરસ એવું કટ થઈ જાય પછી આપણે લીલા ધાણાને પણ સરસ એવા સુધારી લઈશું। મારા શાકભાજી બધા કપાઈને રેડી થઈ જાય પછી તેને આપણે પ્લેટમાં લઈ લઈશું। મેં બધા શાકભાજીને પ્લેટમાં કાઢી લીધા છે અને મસાલામાં મેં સિમ્પલ એવા મસાલા બનાવીને ફ્રેન્કી રેડી કરી છે। મસાલામાં ચીલી ફ્લેક્સ, આમચૂર પાવડર, કાળું મીઠું અને વ્હાઈટ મીઠું મેં લઈ લીધું છે। પછી મારી પાસે જે ભાખરી કે રોટલીનો લોટ બાંધેલો હતો તેમાંથી જ મેં ફ્રેન્કી બનાવી લીધી છે। એક લુઓ લઈને સરસ એવી રોટલી મેં વણી લીધી છે। તમારે જેવી રોટલી વણવી હોય તેવી તમે વણી શકો છો। મેં મીડિયમ સાઇઝની રોટલી વણીને રેડી કરી લીધી છે, તમે જોઈ શકો છો। મેં બહુ ના જાડી બહુ પાતળી રોટલી વણીને રેડી કરી લીધી છે અને એક બાજુ મેં તવી ગરમ કરવા માટે મૂકી દીધી હતી। આપણી તવી ગરમ થાય પછી આપણે ઉપરથી રોટલીને કચરી શેકીશું, કારણ સર આપણે ફરી ફ્રેન્કીને પણ શેકવાના છીએ, એટલે રોટલીને તમારે બહુ ચડવા દેવાની નહીં। આછી પાછી થાય પછી ઉતારી લેવાની। પછી એ જ ગેસની ફ્લેમ પર તમે તવાને રાખી દઈશું। તેમાં મેં 2 થી 3 ચમચી તેલ ભરીને નાખી દીધું છે। તેલ આપણું થોડું એવું ગરમ થાય પછી આપણે કોબીજને નાખી દઈશું અને સાથે કેપ્સિકમને પણ મેં નાખી દીધા છે। કોબીજ અને કેપ્સિકમ થોડા એવા કચરા ચડે પછી આપણે તેમાં ટામેટાં એડ કરીશું ને થોડું એવું મીઠું વચ્ચે નાખી દીધું છે, તેથી શાકભાજી આપણા સરસ એવા થોડા ચડી જાય। આપણે બધું સરસ એવું મિક્સ કરી લઈશું। મિક્સ થયા પછી જે મેં મસાલા લીધા હતા તે મસાલાને આપણે એડ કરી દઈશું। તો તમારે આમાં મરી પાવડર કે ચીલી ફ્લેક્સની જગ્યાએ તમારે મરી પાવડર નાખવો હોય તો તે પણ તમે નાખી શકો છો અને લીલા મરચાં પણ તમારે નાખવા હોય તો તમે નાખી શકો છો। આપણું મિશ્રણ સરસ એવું રેડી થઈ જાય પછી ઉપરથી લીલા ધાણા નાખીશું અને સરસ એવું મિક્સ કરી લઈશું। પછી આપણું મિશ્રણ રેડી થઈ જાય પછી આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને તેને ઠંડુ થવા દઈશું। થોડું ઠંડુ થયા પછી જ આપણે ફ્રેન્કીમાં ભરીશું, તેથી આપણી જે રોટલી બનાવીને રાખી હતી તે સરસ એવો રોલ બનીને રેડી થઈ જાય। આપણું મિશ્રણ સરસ એવું ઠંડુ થઈ ગયું છે અને મેં 3 થી 4 રોટલી બનાવીને રાખી હતી। આજે મેં બટર બનાવ્યું તે મેં ઘરે બનાવીને રેડી કર્યું છે। પછી આપણે રોટલી લઈને વચ્ચે ફિલિંગ ભરી દઈશું। તમારે જેટલી ક્વોન્ટિટીમાં ભરવું હોય તેટલું ભરી શકો છો, પણ થોડું વધારે નહીં કે ઓછું ભરવાનું, તેથી તમારી ફ્રેન્કી સરસ એવી બનીને રેડી થાય। પછી એ બાજુનો ફોલ્ડ કરીને બંને બાજુથી ફોલ્ડ કરીને આપણે ફ્રેન્કીને બનાવી લઈશું। એ જ રીતથી મેં બીજી ફ્રેન્કી પણ બનાવીને રેડી કરી લીધી છે। રોટલી મૂકીને વચ્ચે આપણે ફિલિંગ મૂકીશું અને ફરી આ બાજુથી ફોલ્ડ કરીશું અને પેલી બાજુથી સરસ એવું ટાઈટ ફોલ્ડ કરીને આપણે ફ્રેન્કીને રેડી કરી લઈશું। તમારે રોલ થોડો ધીમે રહીને વાળી લેવાનો, તેથી તમારી ફ્રેન્કીમાંથી જે આપણે ફિલિંગ ભર્યું છે તે નીકળી ન જાય અને તેને ઊંધું મૂકવાનું, તેથી તમારી ફ્રેન્કી સરસ એવી બનીને રેડી થશે। પછી મેં એક બાજુ જે ફિલિંગ બનાવ્યું હતું તેમાં જ ગરમ કરીને થોડું એવું બટર નાખી દીધું છે। તમે આ તેલમાં પણ બનાવી શકો છો, પણ બટરમાં ઉપરથી સરસ એવો ટેસ્ટ અને કલર આવે છે। મેં 3 ફ્રેન્કીને સાથે ગોઠવી દીધી છે। તેને થોડી વાર તરેથી થવા દઈને પછી ઉપરથી પણ આપણે થોડું બટર નાખીશું। આપણી ફ્રેન્કી એક બાજુથી થોડી એવી ગોલ્ડન બ્રાઉન થાય પછી તેને આપણે પલટાવીશું। મેં થોડું બટર ઉપરથી પણ નાખ્યું છે, તમે જોઈ શકો છો। પછી મેં ધીમે રહીને એક એક કરીને બધી ફ્રેન્કીને
પલટાવી લીધી છે અને પલટાવીને તમારે સરસ એવી ઉપરથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તમારે શેકી લેવાની. મેં એક ફ્રેન્કી નીકાળી લીધી હતી અને 2 ફ્રેન્કી પર મેં ચીઝ નાખી દીધું છે, કારણસર મને ચીઝવાળી ફ્રેન્કી નથી ભાવતી. ઉપરથી ચીઝ સ્પ્રેડ કરીને થોડીવાર થવા દઈશું. આપણે ગરમા ગરમ ફ્રેન્કી બનીને રેડી છે. તેને આપણે સોસ સાથે સર્વ કરીશું. તમને એમ પણ તેને એન્જોય કરી શકો છો. ગરમા ગરમ ફ્રેન્કી રેડી છે. તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તમારો ધન્યવાદ. જય માતાજી.